हेलो फ्रेंड्स, केम छो बधा मजामां छो ने। तो आ नवा ब्लॉगमां तमारुं स्वागत है। आज तो बहुत लेट भी थई गेला छे, वरसाद बो आवतो हतो एना कारणे। तो आज हवे अमे सीमू हाथे हवे बधुं वासण पाणी ए बधुं करवाना छे, जे कपड़ा धोवाना ने मोडुं थई गेलुं छे। तो अमारा विडियोमां छेल्ले बधुं बनी रहेजो, एटले तमे अमारे बाप दीकरीना अमे जे रीतना बधुं घर बधुं काम करीए छे ए बधुं आज तमने आ विडियोमां आपुं अमे बहुत मोडું થઈ ગયું છે આજે, એટલે ઉતાવળ કરવું પડે તો પેલા સાફ કરવાનું. ચાલે દીકરા તું બધા પપ્પો કહી જાય એટલે તારા તપેલા લઈને આવી જાય ને. હે કોઈ છે નથી કરવા વાળો તો કઈ એટલે આટલા છે. આ 12 કલાકના વાસણા છે બધા અમારે. 2-4 ડીશ ને 2-4 ગ્લાસ ને તપેલું. જીવન તો અમારે जे सब्सक्राइबर ने ए तो બધું આપણે પૂરું થઈ ગયું છે. એમ તો બધું આ રીતે છે. તમે બહુ સપોર્ટ કર્યો છે અમને. સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. જે વોચ ટાઈમ આપેલો હતો 4 કલાક 4000 કલાકનો એ બી પૂરો થઈ ગયો છે. તો તમારા બધા સપોર્ટરોને બહુ આભાર છે. તો આપણે વિડિયોને છે ને બને એટલો શેર કરજો તમે. આ બધું વરસાદનું જ પાણી છે કે અમારે પાણીની બી તકલીફ છે. એટલે વરસાદમાં જે ઉપરથી ઘર પરથી આવે ये पानी हमें आ तगारा से डोल से એટલે અમે સંગ્રહ કરી लिया पानी. सीमो पहले આપણે કપડા લેવા એક કરજા. કપડા ધોઈને જાય. કપડા લેવા બસ તગારા લખી દેજો. તગારા ને હા બદલ આવ્યો ને બીજા નહીં રહી નથી ક્યાં. હવે આપણે એક કામ પૂરું થઈ ગયું છે. વાસણ માંજવાનું વાસણ સાફ કરી નાખેલા છે. હવે અમારે સીમાથે 2-3 દિવસના બધું પાણીના તકલીફ હતી, એટલે 2-3 દિવસનો કપડા બાકી છે. એ આપણે કપડા સાફ કરી આવે, કપડા ધોઈ નાખીએ. હવે આપણે સાબુ લાવ્યા ક્યાં સાઈડ પર એક ઘરાબા સાઈડ પર આ રીતે ચાલ્યા કરે છે અમારી બાપ દીકરીનું જીવન. હવે શું કરીએ, બધા નહીં ગયા, મમ્મી બી નહીં ગયા, બાબુ સાથે બોલું છે તે આશ્રમમાં નહીં ગયો. જરા ક્યાંનો પરિવાર બધું હવે 2 જણનું રહી ગયેલું છે અમારે. એ રીતના મારે ચાલ્યા કરે છે. સીમની સાથે એની કામ પર જવાય એની કંઈ નહીં, એને જ જોયા કરવાની આખો દિવસ. ઘરનું કામ કર્યા કરવાનું. કામ પર જવા જાય એટલે સેટિંગ જ થાય, સમય સેટિંગ નથી થતો. આમ તો કામ પર જવાય એવું છે, પણ તે 1 વર્ષ લગી આપણે અપડા છે. પછી સીમું આપણે સ્કૂલે જવા માંડે, પછી એને 10 વાગે તૈયાર કરીને પછી કામ પર નહીં જવા. એટલે પછી આપણને ટાઈમ મળી જાય કામ કરવાનો. હમણાં હજુ 9-10 મહિના છે. હવે આપણને કામ પર નહીં જવા જેવા. હા તો પછી તારે જ જવાના કે તું મોટી થઈ જાય જલ્દી દીકરા. દીકરા મદદ કરવી પડે પપ્પાને. તારે મદદ જ કરવી પડે પપ્પાને. થોડી ચાલે નહીં આવડે એમ તો કહેવાનું, આવડી જ જવું પડે. કમેન્ટર ભાઈ છે, કમેન્ટ કરતા છે એ લોકો તો હશે કે તમારું એડ્રેસ કયું છે. તો અમે છે દક્ષિણ ગુજરાતના એક રૂપવાડા ગામના ગાંધી ફળિયાના રહેવાસી છે. અમારો તાલુકો છે વ્યારા, જિલ્લો તાપી. અહીંના અમે રહેવાસી છે. આદિવાસી સમાજથી આવીએ છીએ અમે. તો અમારો એડ્રેસ છે. ઘણા જણ કહેતા છે કે અમને એડ્રેસ આપો, તમારું સરનામું જણાવો. એમ તો આજે આ વિડીયોમાં અમે જણાવી દીધું છે. તો તમારે કંઈ બીજું કંઈ પૂછવું હોય તો કમેન્ટ કરજો. મારું કપડી તો બન્યું. પેલા તગારા પછી ડટ્ટી હા પાણી સાફ કરી નાખેલા છે. તગારા ફાઇનલી આપણે કપડાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે બીજા કામમાં જોતરાઈ જવાનું. ઘરનું કામ પૂરું થઈ ગયું. હવે રસોડાનું કામ ચાલુ કરીએ આપણે. હવે રોટલી બનાવીએ અને પછી વિચારીએ હવે પછી થોડીક વાર પછી હવે શાકનું શું કરીએ તે આપણે કરી લઈએ. આમને લાકડા લીધા આપણે પર ગેસ થોડા છે, આપણે તો ચૂલો હલગાવવો પડે. પછી શાકનું કંઈક બનાવવું આપણે. હા તે તો મોબાઈલ અમારે બરાબર નથી ને, એટલે અંદરનો બહુ ઝાકો આવે છે વિડીયો બી. તો બી આજે ટાઈમ મારેલી છે. આજે જે કામ કરીએ ને એ બધું તમારા સાથે શેર કરીએ એમ કરીને આજે વિડીયો ચાલુ કરેલા છે અમે.
આ સીમુ બધા વેપાર ને એવું ખાય ના ત્યાં કોથળા છે બધા વેપારના પુડીકાના એનાથી ચૂલો બી હારા હળકી જાય એટલે અમે સીમુ ગમે ત્યાં ખાય ને ત્યાંથી સીમુ ફેંકી નહીં આવે ઘરે લેતી આવે એને ખબર છે કે પપ્પાને છે ને ચૂલો હલગાવાનું જોઈએ એમ કરી લેતી આવે રોટલા બનાવવાનું બધું હથિયાર લઈ લીધું છે અમે આ બનાવી આપણે રોટલી લોટ ઘણો ઠીક થઈ ગયો છે તું વિને હે તારો હથિયાર કાઢ્યું તારો હથિયાર યા બધું જા આપણે તો બરાબર હલકું તો નથી એ તો ધુમાડો કાઢવા માંડેલો છે સાના છે તે હવે આપણે આ રોટલી બીનવાનું ચાલુ કરેલું છે અમારે તો સીમો હાથે બેજ ને એટલે અમે પેલા નાના નાના રોટલી નહીં બનાવીએ કોઈ અમે તો છે ને પાટલી આવે ને પાટલીના માપના આવે બે અમારા રોટલા પછી કે પણ તને ખાવાનું છે તારે હા તો લાગી જાય હવે ગરમ કેલો છે કે તવા ખબર નહીં આવે ચાલ ગોળી ખાવાની છે બીજું ગોળીની ટામેટું ખાવાની છે સીમુયા હવે રોટલી વીણેલી છે હવે છેલ્લી રોટલી છે મારી રોટલી એટલે હવે સીમુની રોટલી વીણવા આપણે ફેંકવાની છે આપણે અરે વાહ જોઈ સીમુની રોટલી છે સીમુએ વીણેલી છે એ આપણે હવે એને સીમુને અલગ ફેંકી આપીએ આ રોટલી બનીને તૈયાર થઈ ગયેલી છે તો પછી આપણે બીજા કામમાં જોતરાઈ જાય હવે શાકવાળું પછી કરી આપણે જરા કરી જવું પડશે વડી લેવા વડી છે નથી કઈ જેલા છે તો આપણે કઈ ત્યાં નથી કેટલા થઈ ગયા આપણે તો બહુ થઈ ગયા આપણે હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે આખા દિવસનું આજે બધું કામ પૂરું થયેલું છે હવે આજનો સમય થઈ ગયો છે રાત થઈ ગયેલી છે હવે એટલે અહીંયા દારૂ બી થઈ ગયું છે મારી ચૂલા બાજુ સીમુ કહેતી છે પપ્પા જે વડી ખાવાની છે એમ એટલે સીમને વડી બનાવી આપણે તો રોટલા બનાવીને તૈયાર થઈ ગયેલા છે ખાલી રહીને આપણે વડી બનાવવું તમારે આજનું કામ આખું દિવસનું વાસણ પાણી બધું બનાવેલું છે તો અમારે વિડીયો અમારે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો અને બને એટલે તમારાથી શેર કરજો કે અમારે નાના પરિવારમાં થોડીક અમને તમારો સપોર્ટ મળે વિડીયોના અમે એન્ડ કરીએ છીએ તો બાય બાય કરતે બાય